दोस्तों તમે એક વાત નોટિસ કરી કે તમે જ્યારે પણ ગુજરાતી સિનેમાની વાત આવે ને ત્યારે તમને એમ જ કહો કે ગુજરાતીનું આ પિક્ચર આવ્યું, ગુજરાતીનું આ પિક્ચર આવ્યું. તમે જ્યારે જોવો ને પિક્ચરની વાત જ થતી છે, પણ તમને ખબર છે કે ગુજરાતીની અંદર એટલી ઘણી બધી વેબ સિરીઝ બની છે કે જે હકીકતમાં જોવા જેવી છે. હવે હું તમને ગુજરાતીની વેબ સિરીઝનું નામ લઉં ને એટલે બધાના મગજમાં એક જ વેબ સિરીઝ આવશે જેનું નામ છે વિઠ્ઠલ તીડી. અને આ સિરીઝને આપણે આ લિસ્ટની અંદર કવર ડેફિનેટલી કરી છે, પણ એની સાથે સાથે બીજી એવી 5 વેબ સિરીઝ છે કે જે તમારે જોવી જોઈએ અને 5 વેબ સિરીઝ તમને ખૂબ જ મજા કરાવશે. તો આજના વિડીયોમાં આપણે મૂવીને સાઈડમાં મૂકીને વેબ સિરીઝ કઈ કઈ સારી છે ને એના વિશે વાત કરવાના છીએ. અને આજનો વિડીયો ખૂબ જ યુનિક અને મજેદાર થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. દોસ્તો સૌથી પહેલાં વાત કરી લઈએ 5મા નંબરે જે સિરીઝ આવે છે એનું નામ છે ચસ્કેલા. આની અંદર તમને દીક્ષા જોશી અને બીજા અમુક દોસ્તોની કહાની જોવા મળશે કે જે દર વખતે એવું નક્કી કરે છે કે આપણે એક દોસ્તના ઘરે અઠવાડિયામાં એક દિવસ ભેગા થવું. હવે એ ભેગા હું કામે થવાનું નક્કી કરે છે અને પાછળનું કારણ શું છે અને ભેગા થયા પછી કયા કયા કાંડ થાય છે આ જોવાની તમને ખૂબ જ મજા આવશે. વેબ સિરીઝનું નામ તમને કહી દીધું, ચસ્કેલા છે. આ વેબ સિરીઝ તમને ઓહો ઓરિજિનલ્સ પર જોવા મળી જશે. ત્યાર પછી દોસ્તો ચોથા નંબરની સિરીઝની વાત કરીએ આપણે, તો ચોથા નંબરની સિરીઝ આવે છે વાત વાતમાં. આની અંદર દોસ્તો તમને જોવા મળશે મલ્હાર ઠક્કર અને પૂજા જોશી કે જે હકીકતની અંદર સિરીઝની અંદર તો પતિ પત્નીના રોલમાં છે જ, પણ રિયલ લાઈફની અંદર પણ હવે એ પતિ પત્ની બની ગયા છે. આ સિરીઝની કહાની કઈ રીતની છે કે એક કપલ હોય છે, એ ડિવોર્સ લેવા માંગતું હોય છે અને ડિવોર્સ લેવા માટે એ એક વકીલને હાયર કરે છે. હવે વકીલ જ્યારે એના ઘરમાં આવે છે પછી શું કાંડ થાય છે અને કેવી કોમેડી નીકળે છે ને આ વસ્તુ તમને આ સિરીઝની અંદર જોવા મળશે. આ સિરીઝ દોસ્તો તમને ઓહો ઓરિજિનલ્સ પર જોવા મળી જશે અને આ સિરીઝમાં લગભગ 2 ભાગ આવી ગયા છે અને 2 ભાગ ખૂબ જ જોરદાર છે. ત્યાર પછી દોસ્તો ત્રીજા નંબરે એક એવી વેબ સિરીઝ આવે છે કે જે ખૂબ જ વહેલા એટલે કે જ્યારે ગુજરાતી સિનેમાની અંદર ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર વેબ સિરીઝની શરૂઆત થઈ હતી એની પહેલાં જ આ એક વેબ સિરીઝ આવી ગઈ હતી જેનું નામ છે બસ ચા સુધી. આ વેબ સિરીઝ 2018ની અંદર આવી ગઈ હતી અને ભાઈ ખૂબ જ સોલિડ રાઇટિંગ છે. જે રીતે એક્ટિંગ કરી છે, જે રીતે કન્વર્ઝેશન બતાવવામાં આવ્યા છે, સ્ટોરી કઈ રીતની છે કે અજાણ્યા 2 માણસો હોય છે એ એક કેફેની અંદર મળે છે અને પછી એની મુલાકાત ધીમે ધીમે આગળ વધતી જાય છે અને ભાઈ પછી જે એપિસોડમાં જોવા મળે છે ને ભાઈ ખૂબ જ મજા આવશે સિરીઝ જોવાની. ડેફિનેટલી આ સિરીઝને એક ટ્રાય આપજો, તમે ફેન થઈ જવાના. ત્યાર પછી દોસ્તો બીજા નંબરની વેબ સિરીઝ આવે છે યમરાજ કોલિંગ. આ વેબ સિરીઝ 2021માં આવી હતી અને આની અંદર તમને જોવા મળશે દેવન ભોજાણી. હવે દેવન ભોજાણી આની અંદર એક પોલિસી સેલરના રોલમાં છે અને એ આખો દિવસ કામ જ કરતા રહેતા હોય છે, એને બીજી કંઈ ખબર જ ના પડતી હોય, બસ કામ ને કામ જ. પણ જ્યારે એની મુલાકાત યમરાજ એરે થઈ છે ત્યારે શું થાય છે ને એ તમને આખી વસ્તુ આ વેબ સિરીઝની અંદર જોવા મળવાની છે. ખૂબ જ ફની વેબ સિરીઝ છે, જોવા જેવી વેબ સિરીઝ છે અને આ વેબ સિરીઝમાંથી તમને અમુક વસ્તુ જાણવા પણ મળશે. તો યમરાજ કોલિંગ વેબ સિરીઝ જોજો. સેમારૂમી નામની OTT એપ્લિકેશનમાં તમને આ વેબ સિરીઝ જોવા મળી જશે. અને નંબર 1 પર કઈ વેબ સિરીઝ છે ને એ મારે તમને કહેવાની જરૂર જ નથી, કારણ કે તમને બધાને ખબર છે કે નંબર 1 ઉપર ગુજરાતની એક જ વેબ સિરીઝ છે જેનું નામ છે વિઠ્ઠલ તીડી. 2021ની અંદર આ વેબ સિરીઝ આવી હતી અને પ્રતિક ગાંધીએ અને આખી ટીમે જે આપણને ગાંડા કર્યા છે ને કે આજે પણ આપણે એના બીજા ભાગની રાહ જોઈને બેઠા છે. હવે આની સ્ટોરીની તો મારે વાત જ નથી કરવાની, કારણ કે સ્ટોરી બધાને ખબર જ છે કે વિઠ્ઠલ નામનો એક વ્યક્તિ હોય છે, જુગાર રમવાનો શોખીન હોય છે અને પછી શું થાય છે એ તમને આખી વસ્તુ આ સિરીઝમાં જોવા મળવાની છે. જો તમે હજી સુધી આ સિરીઝ ના જોઈ હોય તો હું તમને મસ્ટ રિકમેન્ડ કરું છું કે આ વેબ સિરીઝને તમે જોઈ નાખો, બહુ જ મજા આવશે. અને કદાચ ભગવાનની દયાથી આ વિડીયો વિઠ્ઠલ તીડીના મેકર લગી પૂગી ગયો તો હું એને એટલી જ રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ વિઠ્ઠલ તીડીનો બીજો ભાગ ક્યારે આવશે યાર, કાંઈક એનું એનાઉન્સમેન્ટ કરો, કારણ કે આ ભાગ જોવા માટે આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે. તો આ સિવાય તમે કોઈ એવી વેબ સિરીઝ જોઈ હોય કે જે હકીકતમાં ગુજરાતીની અંદર જોવા જેવી વેબ સિરીઝ હોય એનું નામ મને કોમેન્ટ કરીને કહેજો. મારા ધ્યાનમાં હજી બીજી 5 વેબ સિરીઝ છે કે જેનો હું પાર્ટ 2ની અંદર આખું કવર કરવાનું છું ને, તો પાર્ટ 2 પણ જોજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો. અને આવાના ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. લવ યુ, ટેક કેર, બાય બાય.